સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું ખતકગઢ ગામે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે। આ ગામના દરેક મકાન ઉપર સોલર પ્લાન્ટ લાગેલી છે અને આ સૌર ઉર્જા થકી 11 મહિનામાં ગામે 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા છે। તેના સામે વીજળીનો વપરાશ માત્ર 2.50 લાખ હોય ગ્રામજનોને 3 લાખથી વધુની કમાણી થઈ છે। 2.5 લાખથી 3 લાખ યુનિટ નો દર અમે બચત કરી છે અને 5 લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલ ને પરત કરેલ છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે, જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સોલાર રૂફટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો અને આવનાર સમયમાં 100% સમગ્ર ભારત સોલાર વાળું બને એવી આશા રાખીએ છીએ। ખતકગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી। ગ્રામજનોએ એક જૂથ આયોજન કર્યું હતું। ગામના દરેક મકાન ઉપર સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી હતી, જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે અને આજે આ ગામમાં લાઇટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે। પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા, અત્યારે 70%થી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ। ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ। પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા, અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે। ખતકગઢ ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે। પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી, પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે, જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે। અમારે ઘરનું લાઇટ બિલ અમારે 4 થી 5 હજાર આવતું હતું, જે અત્યારે અમે સોલર લગાવ્યો એટલે અમારે 0 બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ 0 આવે છે, જે બહુ રાહત છે। બધાએ વાપરવું જોઈએ, બહુ સારું છે। ખતકગઢ ગામની આ સફળતા એ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ સાધી શકાય છે। આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે।